પ્રભુ પરમ સત્ય તું લઈ જા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા તું હીણો છું તો તુજે દર્શન દાન લઈ જા પિતા પેલો આગે જગત વિકટો સાગર રહે અને વેગે પાણી સકળ નદીના એકદમ વહે વહો એવી નિત્ય મુજ જીવનની સાર્વજરણી દયાના પુણ્યોના પ્રભુ તુજ મહાસાગર બની. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 850. 1954. મારું ચિત્ત મારી ચિત્ત વૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ કે કોઈ મૃગ પણ આ શરીરને જોઈ જ રહે, ભય પામી નાસી ન જાય. મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાઓ કે કોઈ વૃદ્ધ મૃગ જેના માથામાં ખુજલી આવતી હોય તે આ શરીરને જળ પદાર્થ જાણી પોતાનું માથું ખુજલી મટાડવા આ શરીરને ઘસે. મારું ચિત્ત મારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાય, હરણને એમ લાગે કે કોઈ જીવતું નથી, થળિયું છે. એમ જાણીને ઘસે. મારું ચિત્ત મારી ચિત્ર એટલી શાંત થઈ જાય, કોઈ મૃગ એટલે હરણ. મૃગ શબ્દનો મૂળ વ્યુત્પત્તિ શું થાય? મૃગ. જમીન પર થાય તે વધારે મૃગ કહેવાય, આપણે મૃગ કહેવાય. આમ તો વ્યુત્પત્તિ પણ મૃગ હરણને કહ્યું છે. અને મૃગ શબ્દ માર્ગ થયો, પગે ચાલનાર કે જે ચાલે એનો માર્ગ થયો. મૃગ ઉપરથી માર્ગ થયો. કોઈ મૃગ પણ શરીરને જોઈ જ રહે, ભય પામી નાખી ન જાય કે માણસ છે જરાય ચાલે એટલે તો તૂટું જ છે, લાકડું જ છે. આટલી ચિત્ર શાંત થઈ જાય. આપણે તો ઘડીએ રહેવાય નહીં, આપઘાત ઘડીએ થાય છે. કેટલી બળવાન સાધના હોય ત્યારે સ્થિર છે. મારી ચિત્તવૃત્તિ એટલી શાંત થઈ જાવ, કોઈ વૃદ્ધ મૃગ ગળમૃગને ખોદલી આવતી હોય તો ઘસે. તેના માથામાં ખુદલી આવતી હોય ત્યાં શરીરને જળ પદાર્થ જાણી માણસ ન ત્યાં તો ઠૂઠું છે એમ તેને મને ઘસે. માથું ખુદલી મટાડવા આ શરીરને ઘસે. આવી સ્થિરતા મન વતન કાયા બધા સ્થિર. મન સ્થિર કાયા સ્થિર. આવું ક્યારે બને? જેમ જેમ જીવને વિષય કશાનું મટે છે, સ્વલ્પલક્ષ્ય થાય છે, તેમ બહારની ઉપાધિ ચળવળ બધું બંધ થાય છે. વર્ષ 32મું 851. મોહમયી ક્ષેત્ર કારતક સુદ 14
ગુરુ 1955. હાલ હું અમુક માસ પર્યંત અત્રે રહેવાનો વિચાર રાખું છું. મારાથી બનતું ધ્યાન આપીશ. આપના મનમાં નિશ્ચિંત રહેશો. માત્ર અન્ન વસ્ત્ર હોય તો પણ ઘણું છે, પણ વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંયોગોને લીધે થોડું ઘણું જોઈએ છે, માટે આ પ્રયત્ન કરવું પડ્યું છે. તો ધર્મ કીર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉદયમાન હોય ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે. માનસિક વૃત્તિ કરતા ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે. તપ્ત હૃદયથી અને શાંત આત્માથી સહન કરવામાં જ હર્ષ માનું છું. ઓમ શાંતિ. કૃપાદેવે આ પત્ર મુંબઈથી લખ્યો છે અને ભાગીદારો લખ્યો હોય છે એવું લાગે છે. મુંબઈને ક્ષેત્રને મોહમય ક્ષેત્ર કહ્યું છે. મુંબઈ વૈરાગ લાંબો મુશ્કેલ, એવા મોહમયમાં કૃપાદેવે પરમાત્મ દશા પ્રાપ્ત કરી. કેટલું બળ કહેવાય! પ્રતિકૂળ સંજોગો હતો. જંગલમાં તો બધું અનુકૂળ, મારું નહીં તાવ ને સગું ને વાલું ને વેપાર ને ધંધો નહીં. રેડિયો નહીં, ફોન નહીં, કશું જ નહીં જંગલમાં. અને મુંબઈમાં તો ધમાલ પાર વગરની, ઘણી શાંતિ નહીં. લોકોના કાગળો આવે ને તાર આવે, ફોન આવે, ધમાલ. એવા મુંબઈ જેવા શહેરમાં રહીને કૃપાદેવે પરમાત્મ દશા પ્રાપ્ત કરી. ભાઈ એમ નથી કહેતા તમે વાંચો કરજો, આ તો મારું હૃદય તો ના છૂટકે, બાકી રહેવા જેવું નથી. સંસારમાં રહેવા જેવું નથી. હાલ હું અમુક માસ પર્યંત અત્રે રહેવાનો વિચાર રાખો. અત્રે એટલે મુંબઈ ભાગીદારો મારાથી બનતું ધ્યાન આપીશ. આપના મનમાં નિશ્ચિત રહેજો, ફિકર નાખો છો હાથ વિશે. માત્ર અન્ન વસ્ત્ર હોય તો પણ ઘણું છે. મુખને ખાવાનો અને લોકોનો બે દોઈ બહુ છે, પણ વ્યવહાર પ્રતિબદ્ધ એ સંસારી માણસને ઘર મળીને બેઠા ને ચાલતું નથી. બીજું જોઈએ લોકોનો સિવાય પણ સગો આવે, વાલો આવે, એમને ખાવાનું, અતિથિ દેવો ભવ, આ બધું કરવું પડે. છોકરાઓ ઉછેરવું પડે, ભણાવવા પડે. સગવાલો આવે, ચોલ્લા કરવા પડે. એને બેસી રહેવાતું, બેસી તો રહેવાય નહીં ને, તો કરવું જ પડે. એવી સ્થિતિમાં હોય. બાવાનો શું તો બાવાનું એટલે બગલમાં હાથ. વ્યવહારિક પ્રતિબદ્ધ એટલે સંસાર. આ વ્યવહાર પ્રતિબદ્ધ શબ્દ વાપર્યો છે, સંસારી નથી વાપર્યો. કે જે કોઈ સંસારમાં રહેલો કોઈ માણસ કદાચ જ્ઞાની હોય, સમજુ હોય, પણ વ્યવહારો પ્રતિબદ્ધ છે એટલે કરવું પડે છે. વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંજોગોને લીધે થોડું ઘણું જોઈએ છે. શું? છોકરાઓ છેરવા પડે, એનો લુગડો લગતો, ચોપડીઓ, ફી, એનું બધું ધ્યાન રાખવું પડે. સગવાલો આવે, કોઈને બેન બધા, એને પછી કંઈ પાછું આપવું પડે આપણી રીત પ્રમાણે. કેટલાક સંયોગોને લીધે
થોડું ઘણું જોઈએ છે. સાધુ થઈ જાય ને એને કશી માથા નહીં. એને કોઈની કંકોત્રીને કાળોતરીને ચોલો કરવા દો ને જમા દો ને કોઈને બોલાવવાનું નહીં. આ તો એને કોકને તો ખાવું પડે, બોલાવાય પડે, બારમું કરવું પડે. આજુ પેલા કરતા ને વણ્યા કરતા, કારણ કે એનું ખાધું માટે ખવડાવવું પડે, ચોલ્લો કરવો પડે. પહેલા તો રૂપિયો ચોલ્લો હતો, અત્યારે તો 25 રૂપિયા તો ઓછો ઓછો કરવા જ પડે. પેલો રૂપિયો તો પછી આપે તે તો બધા ઓછું છે. જાતે લોકો શું કર્યું, ચોલને બંધ જ કરી ખાઈ જાય, 50 આપી જાય. પછી તમે ચોલ્લો કર્યો તો લખવાનું માથા બંધ કર્યું, ચોલ્લો લેતા એમ. ઘેર પણ અમુક સગવડ તો જોઈ, પોતે તો જંગલમાં જતો ને બેકી, પણ ઘેર જાગરું રાખવું પડે. પછી મહેમાનને માટે વસ્તુ બધી રાખવી પડે. આપણે ભોંય હું થાય પણ એના માટે ઢોલિયો રાખવો પડે, ગોદડું રાખવું પડે. આપણે ગમે તે ચાલે. એ જે સંસાર પ્રતિબદ્ધ છે એને ના છૂટકે પણ અમુક તો રાખવું જ પડે. અરે ગામમાં હોઈએ ને કોઈક અજાણ આવ્યો, ગામનો અજાણ આપણો જાણીતો, બોલાવવો પડે. રહેજો આજે અહીં, ના મનને કહેવું પડે રહેવો કે અરે આવ્યા તો ઘણી દાડા જવાનું હોય, અને મન ના હોય તો તેને માટે કરવું પડે. નહીં તો શું કે પરત ગયા હતા. એમ આ વ્યવહારમાં રહેલાને મા બાપની સેવાય કરવી પડે, દવાખાના પૈસા આપવા પડે. એકલોય ગમે તે બાવો જો બગલમાં હાથ, ઘર મોડીને બેઠો તો શું ના જોઈએ. એ કૃપાદેવ કહે છે માત્ર અન્ન વસ્ત્ર મળતો તો ઘણું છે, પણ વ્યવહાર પ્રતિબદ્ધ માણસને કેટલાક સંજોગોને લીધે થોડું ઘણું જોઈએ છે. માટે આ પ્રયત્ન કરવું પડ્યું છે. માટે ધંધો કરીએ છીએ. ધંધો કરીએ મોક્ષ માટે નહીં, વ્યવહાર છે એટલે ચલાવવો શી રીતે, પૈસા વગર ચાલે એવું નથી. તો ધર્મ કીર્તિપૂર્વક, તો મારા દાડા કહેવાને કે ધર્મ અને આબરૂ, અમુક કે ભાઈ આબરૂ બેન દાડા હતા એટલે બહુ છે. ધર્મ કીર્તિપૂર્વક તે સંયોગ જ્યાં સુધી ઉબાન હોય ત્યાંથી બની આવે એટલે ઘણું છે. જ્યાં સુધી સંસારમાં છીએ આબરૂ ભેર દાડા જાય એવું થવું જોઈએ. ત્યાં સુધી બની આવે એટલે ઘણું છે. માનસિક વૃત્તિ કરતા ઘણા જ પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવાસ કરવો પડે છે. કૃપાદેવને સંસાર સતત રહેવું પડ્યું. સંસારનો કોઈ પદાર્થ પ્રત્યે કિંચિત રાગ નથી. સતત રહેવું પડે. મનને નથી ગમતું ત્યાં રહેવું પડે છે. માનસિક વૃત્તિ કરતા ઘણા પ્રતિકૂળ માર્ગમાં એમને ગમે છે આત્મા, સત્સંગ, સત્પુરુષો, સારા શાસ્ત્રો, વનોપવન રહેવું પડે છે. અહીંયા દુકાને પૈસાનો બધો વ્યવહાર કરવાનો ત્રાસ જેવું લાગે છે એમને, જાણે વીછી કરડે એવું લાગે છે. છતાં રહેવું પડે છે. આંખની પાસે રેતી ઉપાડ્યા જેવું અઘરું કામ કરીએ છીએ.
અને નથી ગમતું છતાં કરીએ છીએ. ક્યારે છૂટવું ક્યારે છૂટે એમ થઈ રહ્યું છે, પણ છૂટાતું નથી. ક્યારે થઈશું? બાહ્યંતર નિર્ગ્રંથ. ભાવના એવી છે પણ પૂર્ણ બોધેલું છે. દેવ પતા વગર છૂટકો નથી. હવે શું કરીએ? તારે મનને ગમતું નથી, રાજી થઈને નહીં, ના છૂટકે તપ્ત હૃદય કરવું પડે. શું કરવું? હવે માથે વેઠ આવી, વેઠ પૂરી કરવી પડે, ના છૂટકે કરવી પડે. જઈશ ક્યાં? તપ્ત હૃદયથી, શાંત આત્માથી. હે જીવ, તારું કરતું ભોગવી દો, કોણ ભોગવશે? એટલે મારું તારું રાગ દ્વેષ મૂકીને જે પડે તે સંભાવે સહન કરો. જરાય એ તલવારની ધાર જેવા વ્રતમાંથી ખસાતો ડૂબી જશો, મરી જશો. આવ્યું તે સંભાવે સહન કરવું. છૂટવાનો એક જ ઉપાય, ભૂત ગયો ભય થતો થશે. વર્તમાન પણ સાચવવાની સંભાવ. માર પડે તો સંભાવ કરો, માન આપે તો સંભાવ કરો. આ ગયું ને પેલું જશે, હું તો તેનો તે. શાંત આત્માથી, નહીં ક્રોધ, નહીં માન, નહીં માયા, નહીં લોભ, નહીં મારું તારું, નહીં દુઃખ સુખ. સંભાવ. કોઈનો દોષ નહીં કાઢવાનો. સહન કરવામાં હર્ષ માનું છું, હર્ષ માનું. છૂટી જવાનો ઉપાય છે. આવવાનું ખરું આપણું બાંધેલું છે, એટલે આવે સંભાવના. કોઈને ન ગમતું એવું છોકરું આવે, ગોળ્યું હોય, બરકત વગરનું હોય, તોફાની હોય, પણ ક્યાં જઈશ? કોઈને ન ગમતું એવું બૈરું આવે, કોઈને ન ગમતો એવું પતિ મળે, એના ધારેલો ના મળે તો સહન કરવાનું છે. એ જીવ, તારું વધેલું ઋણ બનાવ્યું છે, પૂરું કરે. હવે જો પૂરું નહીં કરું તો દેવું આપવા, વ્યાજનું વ્યાજ આપવું પડશે. એના અત્યારે છૂટી દર આપીને લઈ જાઓ. પડ્યું પાનું નિભાવી લે. પહેલા આવી વૃત્તિ હતી, દુઃખ તો હતું પણ દુઃખ ઓછું વેદાતું હતું. અત્યારે તો મારે આવું જોઈને આવું ને એટલે મરી ગયા. ઘરમાં ખાધાને કકરાટ થાય છે, પરંતુ આવું ખાવાનું નહીં. પહેલા તો જે હોય એ ખાઈ દેવાતા. કોક ન જાણે એટલે મને છોનું મોનું ખાય. અને ખાધું તો ખાધું છે નિરોતે. કોકને તો જાય ને જમીને કરના મેં જમીન નીકળ્યો છું, પણ કે ભૂખ્યા છે એમ ના બોલે. અથવા તો ગયો તો આજે 14 છે, નહીં ખાતો. મહેમાને ગયો હોય તોય મમ્માની આપણું સારું, તે શું કે હું વિશે જમીન આવ્યો. પણ છતાંય કેટલા મહેમાન આપણી પરિસ્થિતિ ન જાણતા હોય ને આવીને બેઠા બોલાવો. આ તો મહેમાન એકલાની વાત નહીં, બધાની વાત. ફાવતું મકાન ન હોય તો એવું સગવડ તાર ના હોય. એવું મકાન છે કે નહીં તારે કોઈને નથી, એના કરતા નથી, સારું નથી. કેટલાક તો એમને તરફ તેડે હોઈ રહેશે એમને. કેટલાકને આવતીકાલનું ખાવાનું નથી, તને સારું છે.
અહીં વાત શું છે? સંસાર હોયેલા માણસને કંઈક કંઈક જોઈએ છે અને તેથી અમે આ પ્રયત્નમાં છીએ. પણ અમે જે આ પ્રયત્ન કરીએ છીએ ખરાબ ભાવથી નહીં, ઉલ્લાસથી નહીં, વેઠ માનીને કરીએ છીએ. વેઠ પણ બબડ્યા વગર કરીએ છીએ. મારું કડું કોણ ભોગવશે? મારે ભોગવવું જ પડશે. અહો સમુદ્ર આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે ધાવ ખીના રહે. સંસારમાં લાઈન બળતરા છે. બધા બળી રહ્યા છે સંસાર. હું તેડે ઉભો છું તોય બળું છું, તો અંદર પડ્યા કેટલા બળતા હશે? માનસિક વૃત્તિ કરતા ઘણા પ્રતિકૂળ માર્ગમાં હાલ પ્રવેશ કરવો પડે છે. અમારે કરો તો આત્માનું ભક્તિ, ભજન, સત્સંગ આ ક્યાં આવી પડ્યું? પછી તે તપ્ત હૃદયથી અને શાંત આત્માથી, હૃદય તપ્ત, આત્મા શાંત. આ કેમનો મેળ ખાય? હૃદય બળે છે અને આત્માને ટાળો રાખવો છે. તપ્ત હૃદયથી, શાંત આત્માથી સંક્રમણ હર્ષ માનું છે. ઓમ શાંતિ. 812મો પત્ર. મુંબઈ, માક્ષર સુદ ત્રીજ, શુક્ર 1955. ઓમ નમઃ. ઘણું કરીને આવતીકાલે રાત્રિના મેલમાં અહીંથી ઉપરામતા એટલી નિવૃત્તિ થશે. થોડા દિવસ પર્યંત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે. મુનિઓને યથાવિધિ નમસ્કાર કહેશો. વિતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. ઓમ. કૃપાદેવ મુંબઈથી ઈરર જવાના છે. ત્યાં પત્રમાં લખ્યું ઓમ નમઃ. ભગવાન પંચપરુને યાદ કર્યા, નમસ્કાર. ઘણું કરીને આવતીકાલે માક્ષર સુદ ચોથ ને શનિવારે રાત્રિના મેલમાં અહીંથી ઉપરાંત નિવૃત્તિ થશે. મુંબઈ છોડીને ઈરર જવાના છે. થોડા દિવસ પર્યંત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે. થોડા વખત પડતો વસોને ત્યાં હતા આ પાછા ઈડર પેલા દુકાનવાળને એમ થાય ને ભાગીદાર કરતો ભાગતો જ પડે, રખડતો પડે. એમની હાજરીમાં કમાણી પણ સારું થઈ જાણે. થોડા દિવસ પર્યંત ઘણું કરીને ઈડર ક્ષેત્રે સ્થિતિ થશે. મુનિઓને યથાવિધિ નમસ્કાર. કોને લખ્યો છે? નામ નથી. જો લખ્યો તો મુનિઓ હોવા જોઈએ. મુનિઓ સૌરાષ્ટ્રમાં ફરતા જ નહોતા. સૌરાષ્ટ્રમાં કોઈ જગ્યાએ મુનિઓ ફર્યા જ નથી. એટલે ગુજરાતમાં છે એને લખ્યું છે. મુનિઓને યથાવિધિ નમસ્કાર કરીએ. વિતરાગોના માર્ગની ઉપાસના કર્તવ્ય છે. ભગવાનનો જે માર્ગ, ધર્મ
એ ધર્મ પાળજો. એ ધર્મ પાળવા જેવો છે, કર્તવ્ય છે. વિતરાગનો માર્ગ એટલે જૈન ધર્મ. ઉપાસના એટલે એની પાસે બેસવાનું, આસન લગાવવાનું. સાચો વિતરાગનો ધર્મ એને પાળજો, એ કરવા જેવું છે. 853 ઈડર માક્ષીર સુદ 14 સોમ 1955. ઓમ નમઃ. પંચાસ્તિકાય અત્રે મોકલવાનું બને તો મોકલશો, મોકલવામાં વિલંબ થાય એમ હોય તો નહીં મોકલશો. સમયસર મૂળ પ્રાકૃત માગધી ભાષામાં છે, તેમજ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા એ ગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં છે. તે જો પ્રાપ્ત થઈ શકે એમ હોય તો પંચાસ્તિકાય સાથે મોકલશો. થોડા દિવસ અત્રે સ્થિતિનો સંભવ છે. જેમ બને તેમ વિતરાગ સૂતનું અનુપ્રેક્ષણ ચિંતવન વિશેષ કર્તવ્ય છે. પ્રમાદ પરમ રીપુ છે એ વચન જેને સમ્યક નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃત્ય થતા સુધી નિર્ભયપણે વર્તવાનું સ્વપ્ન પણ ઈચ્છતા નથી. રાજ્યચંદ્ર. ઓમ નમઃ. ઈડર પહોંચીને પત્ર લખ્યો છે. ઓમ નમઃ. પંચાસ્તિકાય કૃપાનું લખેલું નહીં, પંચાસ્તિકાય મૂળ ગ્રંથ. અત્રે મોકલવાનું બને તો મોકલશો. અત્રે એટલે ઈડર. મોકલવામાં વિલંબ થાય એમ હોય તો નહીં મોકલશો. મોડું થત ના મોકલ, પછી પાછા અહીંયા નહીં. સમયસાર મૂળ પ્રાકૃત માગધી ભાષામાં છે, તેમજ સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા એ ગ્રંથ પણ પ્રાકૃત ભાષામાં છે. આ બધા દિગંબરી ગ્રંથો છે. સમયસાર કાર્તિક અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા છે એટલે કાર્તિક સ્વામી નામના સાધુ સંતે લખેલી 12 ભાવનાઓ. પણ પ્રાકૃત ભાષામાં છે. તે જો પ્રાપ્ત થઈ શકે એમ હોય તો પંચાસ્તિકાય સાથે મોકલશો. પંચાસ્તિકાય મોકલો, એની સાથે કાર્તિક કે અનુપ્રેક્ષા પણ મોકલશો. 12 ભાવનાઓ છે વૈરાગની. જૈનમાં આ 12 ભાવનાઓ વૈરાગ્ય માટે જંત વપરાય છે. અને ભગવાન તીર્થંકર પણ 12 ભાવના ભાવીને દીક્ષા લે છે. એ પ્રમુખ 12 52 ભાવિયા. પણ પ્રાકૃત ભાષામાં છે તે જો પ્રાપ્ત થઈ શકે એમ હોય તો પંચાસ્તિકાય સાથે મોકલશો. થોડા દિવસ અત્રે સ્થિતિનો સંભવ છે, એટલે થોડા દિવસ અહીંયા ઈડર રહીશું. જેમ બને તેમ વિતરાગ શ્રુતનો અનુપ્રેક્ષણ વિશેષ કર્તવ્ય છે. એટલે વિતરાગના વચનોનું ચિંતન કરો, એનું મનન કરો. અને વિતરાગનું વચન કે જે તમને મોહથી દૂર કરી સાચા માર્ગે લાવે. પ્રમાદ પરમ રીપુ છે. પ્રમાદ એટલે આળસ. આળસ એકલી નહીં, પ્રમાદ એટલે ઊંઘ. આળસ થાય છે અથવા તો આત્મા મૂકીને જે બધું કરું તે પ્રમાદ. સંસારમાં તૂટી મરે
તોય પ્રમાદ. આત્માને ભૂલ્યો ને, રમત રમે તે પ્રમાદ, મોજ શોખ કરે તે પ્રમાદ, વ્યસનો સેવે તે પ્રમાદ, મોજ શોખ કરે તે પ્રમાદ. આત્માને ભૂલીને જે કરે તે બધું પ્રમાદ. વિષયો કષાયો રમતો ગમતો ટેર ટપ્પા મારું તારું ઝઘડા બધું પ્રમાદ. આત્માને મૂકીને જે કરીએ તે પ્રમાદ. ધર્મની અનાદરતા, ધર્મ ના કર્યું કોઈ પ્રમાદ ક્યાં કરીએ છીએ? આખો દાડો મહેનત કરી તૂટી મરીએ છીએ તોય પ્રમાદ. તારે કરવાનો હતો આત્માનું, બીજું કા કરવા બેઠો? પ્રમાદ પરમ રીપું છે. આલસ્ય મનુષ્યાણામ શરીરમહારીપુ. આળસ માણસના શરીરમાં રહેલો શત્રુ છે, બીજો તું બહાર હોય. થાય છે શું થાય? એમ કરતા ટાઈમ વીતી જાય. કદાચ બીજામાં થાય તો વાંધો નહીં, બહુ ખોટ નહીં આવે. નોકરી નહીં જતી એક દસ પગાર કપાશે, પણ ધર્મનું નહીં કરે તો આખો પર્વ બગડશે. અહીં તો ખોટા છે 25 રૂપિયાની, પણ ધર્મ જો ભૂલ થઈ તો આખો બહુ બગડશે. નુકસાન ભારે થાય. માટે આળસ કરવા જેવું નથી. અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પહેલો. આ તક આવી છે તે વખતે આત્મા જ કરી લો, ફરી આવી તક નહીં મળે. બધા જ સંજોગો સારામાં સારા મળીને ભેગા થયા છે. કેટલું પુણ્ય હોય આવા સારા સંજોગો ભેગા થાય. જે તો કંઈક બાકી રહી જાય તો બધા સંજોગો સારા મળ્યા છે. આળસ કરશો તો બધું કર્યું નકામું જશે. મનુષ્ય મળવો દુર્લભ છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભદે માનવ ન મળ્યો તો એ અરે બહુ ચક્રનો ઓટો કે ના કર્યો. ઊંઘવાનો સમય નથી, જાગ્રત રહો. તમારો સમય ક્યાં છે ઊંઘવાનો? પત્તા રમવાનો, કુટીઓ રમવાનો, ગપ્પા મારવાનો, લોકો નિંદા કરવાનો સમય ક્યાં છે? બહુ મોંઘો સમય છે. એ સમય તમને મળ્યો છે, એને આમાં ગુમાવશો, કરવાનું રહી જશે, ગાડી જતી રહેશે, પછી ક્યાં જશો? થાય તો આ ભાવમાં થવી જાય, ભાવમાં નહીં થાય. પ્રમાદ પરમ રીપુ છે, મોટો શત્રુ છે. આત્માનો કરોડ રહી જાય છે, બીજામાં તૈયાર. હરિભજન કો આલસી, ભોજન में હોશિયાર. જીવલડી તને હરિગુણ ગાતા, આવડું આ રસ ક્યાંથી રે? ઝઘડો કરવા જુજે વેલી, કાર્ય હરિગુણ ગાવા રે. જગો તો તૈયાર થાય અને ભગવાનનું નામ દેવતા માર નથી. તાવ આવ્યો છે, મોદો થયો છે, મોડા ફોડ્યો થઈ અને મોડા ફોડલી થયો તો કોઈ જડવાનો હોય તો લડી પડે તોય ત્રણ બોલે નહીં બોલા તમારા ત્યાં.
આ જીવને આળસ ક્યાં છે? ધર્મ વિધેય કોઈ આળસ નથી. વેપારમાં આળસ કરે છે. વધઘટ ભાવે વાણિયો, ટૂંકાને રજપૂત. રત્નો ટૂંકા રજોઈ લે અને વધઘટ ભાવ થાય તો વાણિયો. દાખલો વાગે ભૂત અને દાખલો તો ભૂત ઊભું થયું. એમ આ જીવને વ્યવહારને માટે બહુ ચાલાક છે, બહુ હોશિયાર છે. કાથો નથી એ પૈની ભૂલ ના આવે અને ગાઢો થતો રહે. કારણ બધાનું મૂળ કારણ એક છે, મિથ્યા છે. હું શરીર છું, આત્મા નથી. આત્મા નથી કહેતો કે આત્મા હું શરીર છે. આમાંથી કોનું કહેવાય? જ્ઞાની કહેતો તેનું દ્રષ્ટિ જ બધી છે ને. તમે કહો છો ધૂળ પણ તો કાળું દેખાય, એનો ચશ્મો જેવો છે. જ્ઞાની ચશ્મા એને પહેરે ત્યારે સરખું દેખાય. લીલો ચશ્મો હોય તે બધું લીલું દેખાય, બધું ધોળ ના તમે જૂઠા મને દેખાય છે લીલું. શી ત્યાં ટળે? જ્ઞાનીની દ્રષ્ટિએ વિચારે તો ટળે, નહીં તો ભૂલ ટળેવી નથી. પ્રમાદ પરમરી પૂછે, આળસમાં રહી ગયું, પછી શું કરશો? ટાઈમ ગયા પછી અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પેલો, પછી પત્તાનો કતાવે. એ વતન જેને સમ્યક નિશ્ચિત થયું છે, પ્રમાદ કરવો નથી, મારે આત્મિત કરવું છે, એવો જેને નિશ્ચય હોય તે શું કરે? કમર કસીને કામ કરે, કેડ બાંધીને મારે કરવું છે, મારા હિતનું છે. વેપાર નફાનો હોય તો મોડું કરે, વહેલા જઈએ, વહેલું ખરીદે, વહેલું વેચીએ. આને તો બહારના પૈસા હોય ને એનું માધ્યમ લાગે છે. ધર્મ શી કમાણ છે એનું માધ્યમ જ નથી. પ્રમાદ પરમરી પૂછે, એ વતન જેને સમ્યક પ્રતીત ખરેખર પ્રતીત થયું છે. આત્માને વિસરવાનો નથી, અર્પિત કરવાનું છે. સંસારનું ગમે તે થાય તે પુરુષો કૃત તુતાવ સુધી એ પુરુષો સંપૂર્ણ ફાયદો મળે ત્યાં સુધી નીચે મને બેસતા નથી. નિર્ભયપણે વર્તવાનું ઈચ્છતા નથી. એટલે મારે પ્રમાદ નથી કરવું, આત્મિત કરવું જ છે. એ તો કમર કસીને ઠેઠ પહોંચતા સુધી પાછા પડતા નથી. માથે શત્રુ છે, ઊંઘ શેને આવે છે? તારે માથે કોપી રહ્યો કાળ, ઊંઘ તને કેમ આવે? ઊંઘવાનો સમય નથી, ઊંઘવાનો સમય ગયો. કાગડા પોતાના ભાવમાં ઊંઘ્યો તો વાંધો નહીં, આ મને બહુ ઊંઘીશ તો લૂંટે જઈશ. તારી પાસે પ્રાપ્તિ કેટલી છે, કેટલું જોખમ છે? જોખમાં ઊંઘાય? મુંબઈથી પૈસા લઈને આવતો 60-70 હજાર ઊંઘે ખરો, અને ઊંઘે તો કિચરમાં થઈ જાય. ઊંઘ ક્યાં આવે તમે જાણો છો? નિર્ભય જગ્યાએ રોડ ઉપર ચાલતા ઊંઘો, ગાડી ધક્કો મરી જવાય. ત્યારે ઝાડ ઉપર ચડ્યાનું ઊંઘો, કપડી પડો.
કારખાનામાં કામ કરતા હો તો ઊંઘો કે જપડાઈ જાવ તો પગડો પકડી જાય. હમણાં હવાય તો બાજરીનો ડૂડોનો થેસર એક રાત ગોતા હાથ કપાઈ ગયો. ઊંઘાય બેદરકાર રહેવાય. ઊંઘાય ક્યાં દોડો છો સભા મંડપ ગાયનો ધક્કો નહીં મોટરનો ધક્કો નહીં. આવી ઊંઘવાની સલામત જગા બીજે નથી. ઘરમાં પૂરું હાર છે ના ઊંઘાય. છોકરો કઈ ગયા કરે અહીં તો નિરાતે બંધ થઈ ગયો. પ્રમાદ પરમ રીપુ છે એ વતને જેને સમ્યક નિશ્ચિત થયું છે તે પુરુષો કૃતકૃતતા સુધી નિર્ભયપણે વર્તવાનું સર્વપણે નાનપણથી આમાં અપરોશન મોડે કહેતો મોડે કંઈ પગ હવા મોકલા પડે ઉપરની ટેકનિક નવમાં કેટલું ચિત્ત રાખવું પડતું હશે. પછી આઠ દ્રષ્ટિની શ્રદ્ધા મોડે કરે તે આવ્યું પછી એનું પછી યુક્તિઓ બધી કાઢું રસ્તે જતાંય બોલું અને હું છું ભેગા થઈએ ને તો આત્માથી બોલ્યા કરે. ખેતરમાં જાય તો એવું કારણ કે એ લગ્ન લાગે તો સમય જાય છે તેમાં જાય શું ખોટો. નિશાળમાં નિષેધ પડે ને તો શાંતિ ભાઈ આવે ને આમ બધા 4-5 ભેગા તેટલો સત્સંગ કરીએ. ખેતરમાં નીકળીએ તો 2-4 છોકરા પાછળથી આવે રતા કોકને શેડે બેસીને વાતો કરીએ કમાઈ અધૂરું પાછા. હવે અમને શું કોણ પૈસા આલ્યા હતા કરપાવ દેવે એ કોણ જોડે તે વખતે નાનપણમાં જે વૃત્તિ હતી સમયના બગાડો. એને એમ ધોકા કરવા જેવું છે પછી ત્યારે નથી કરતો. એને લાગ્યું ને કરવા જેવું છે એવું લાગ્યું જ નથી. તે પુરુષો કૃત થતા સુધી કામ પૂરું કરી લે ત્યાં સુધી ઊંઘતા નથી. નિર્ભયપણે વર્તવાનું શબ્દ પડતા નથી. તારે માથે મોટી જવાબદારી છે. ઉક્ષણ આવે છે દીવા દોડી એનો દીવો મશીનથી ફર્યા કરે. હવે ત્યાં એકદમ મશીન બગડ્યું તે પેલા માણસે હાથે લાવવા મળ્યું નહીં તો થોડો દીવો ન ફરે આવતી આગબોટો કે વણ ટીસાઈ જાય. થાકતા સુધી તેણે હલાવ્યા. એના કરતા વધારે જોખમ છે, મોટી જવાબદારી છે. આ પછી વાળ ભાંગી જશે શેનાથી કરશો? હાથમાં છે ત્યાં સુધી કામ કરી લો. હજુ મનોભાવ છે ને બીજું કશું ના તો માળા ફેરવો. ઊંઘવાનો સમય નથી. રાતે ઊંઘવાય માળા ફેરવીએ અને પહોંચીએ ગોખેલું મોડે કરીએ. હું તો ઊંઘમાં સાથે જાત્રા કરું ઘણી વખત રાત્રે ઊંઘમાં. જણ કચ્છ ગયા, બદ્રેશ્વર જોયું, પછી વવણી આવ્યા, વવણીએ પ્રદર્શન કર્યા, પછી તને પેલું જાતિનું જોયું, પછી પેલું તલાવડી જોઈ, પછી મોરબી આવ્યા. એમ કરતા 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 બધા હોય રાતે ઊંઘમાં ઊંઘતા દર્શન કરું. નહીં તો બીજે ચીજ જતું રહે. બીજે ચીજ જતું જાય શું? આટલા પૈસા છે, આટલા મૂક્યા છે, વળી તારીખ છે,
એ આત્માને કંઈક ને કંઈક ખોરાક આપવો, નહીં તો બીને ચડી જશે. ઘણી વખત તો પછી ચિત્ત બીજે ના જાય ને તો પિંગળ મોકલું છંદ ભરણ છંદ આટલા માત્રાનો આટલા અક્ષરનો એમાં એક આટલો અક્ષર તો પરો છંદ થઈ જાય. એમ બધું વિચાર શીખરણીય છંદ વસંત હરિને અનુષ્ઠ કોઈ વખત કોઈ મોડે કરેલા શ્લોકો હોય થયેલા હોય અ ઉપરથી આ ઉપરથી ઈ ઉપરથી ક ઉપરથી કા ઉપરથી કેટલા કાકત કૃષ્ણ પિકક કૃષ્ણ એમ કરતા કરતો ફેર્યો નહીં. ઊંઘ તો એમને દાવવાની જ છે, પણ જાગૃતિનો જેટલો સમય હોય તેટલો આત્માથી વાપરો. પછી કેટલુંક તો પછી ગુજરાતી શાળામાં ભણેલા કવિતાઓ હોય એમાંથી કેટલી બોધબોધદાયક હોય તેટલો વિચારા કરો. પણ હવારથી આપણું શું થતું રહ્યું? ઊંઘ ના આવે તેનો ઉપયોગ કર્યો આપણે. આ ભાવમાં આત્માર્થ જ કરવાનો છે. ખાવાનું તો તને હોદતું આવશે. આત્માર્થ કરશો તો થશે, એની મેળ ના થાય. આખો સંસાર પ્રજ્ઞાધીન છે, પણ મોક્ષ પુરુષાર્થાધીન છે. કેમ મોક્ષે ન ગયો? પુરુષાર્થ ન કર્યું માટે. જઈ છો પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ, વ્યવહાર નહીં કરો તોય ચાલશે, એની મેળે થશે. પણ મોક્ષ તો પ્રયત્નથી જ થશે, પુરુષાર્થ સિવાય નહીં બને. આ બધા રહ્યા કેમ? પુરુષાર્થ નથી કર્યો માટે. એ વતન જેને સમ્યક નિશ્ચય થયું છે તે પુરુષો કૃતકૃતતા સુધી નિર્ભયપણે વર્તવાનું શબ્દ પણ ઈચ્છતા નથી. હવે નિર્ભય હજુ શાનો નિર્ભય? આટલા બધા શત્રુ સામા છે, આટલું બધું કામ કરવાનું બાકી છે, ઊંઘ આવે છે. પણ એને લાગતું નથી. કેળાનું ચોમડું છે, હાડકાઈ વાગતા નથી. ઉપદેશ પ્રૂફ છે. કે તું અમારા માતર કહેતા અમને બરાડ્યો રોગ નથી થયો, બરાડીએ જ છે. એ રોગ તો બરાડે આપણે માટે કે છે. એવું થતું નથી. જ્ઞાનના મતોને આપણે ઊંડા સ્વીકાર્ય નથી. ત્યાં સુધી નિર્ભયપણે રહેવાનું થાય. ક્યારે નિર્ભય થાય? શત્રુ મારી કે નિશ્ચિત હોય છે. હા, હવે બધા મરી ગયા. આવું બધું વાંધો નથી. ખેતર પાણી પવાનું હોય તો બધા ક્યારે પીરે, ત્યાર પછી નિરાંતે ઊંઘે, પગ બંધ કરાય. નહીં તો ઊંઘે તો ક્યાંય પાણી ફાટી જાય, પૈસા ઉપર ચડે. કોમ પૂરું થયા પછી ઊંઘત વાંધો નહીં. એ કોમ ક્યારે પૂરું થશે? ત્યાં સુધી કમર કસીને કોકને લાગે છે. છતાં જ્ઞાની તો બેકોલો છે, કોકને પડતો પડશે. કેવા દયાળુ છે જ્ઞાનીઓ! આપણાથી કંટાળતા નથી, ઠોઠ નિશાળથી કંટાળતા નથી બધા. કોણ વાત કરે? અરે અનાદિકાળથી કેટલા તીર્થંકરો કયા કરે છે, તોય થાકતા નથી, તોય કયા જ કરે છે. કેટલી દયા છે! કોક તો પામે, કોક તો પામે, કોઈ પામે મોટું વાત. 854મો પત્ર. ઈડર માર્ગશર સુદ પૂનમ સોમ 1955. ઓમ નમઃ.
તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે કાગળ લખેલો તે ત્યાં પ્રાપ્ત થયો હતો. હાલ 1 અઠવાડિયું થયા અત્રે સ્થિતિ છે. આત્માનુશાસન ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતા આજ્ઞાનો અતિક્રમ એટલે ઉલ્લંઘન નથી. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા તથા વિચારવા યોગ્ય છે. ઉપદેશ પત્રો વિશે ઘણું કરીને તરતમાં ઉત્તર પ્રાપ્ત થશે. વિશેષ યથા અવસર રાજચંદ્ર. રાજચંદ્ર એટલે ભગવાન. તમે તથા વનમાળીદાસે મુંબઈ ક્ષેત્રે કાગળ લખેલો તે ત્યાં પ્રાપ્ત થયો હતો. મુંબઈ પ્રાપ્ત થયો. આ 1 અઠવાડિયું થયા અત્રે સ્થિતિ છે. 1 અઠવાડિયાથી કૃપાદેવ ઈડર આત્માનો શાસન ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી. તમને આત્માનો શાસન ગ્રંથ વાંચવાની છૂટ આપીએ છીએ. વાંચજો. વાંચો તો વાંધો નથી. વાંચવા જેવો છે. આત્માનો સાધન ગ્રંથ વાંચવા માટે પ્રવૃત્તિ કરતા આજ્ઞાનો અતિક્રમ નથી. એટલે મારી આજ્ઞા છે. વાંચજો. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા વિચારો છે. આત્માનું શાસન ગ્રંથ વાંચજો ને વિચારજો. ઉપદેશ પત્રો એટલે કૃપાદેવના લખેલા પત્રો અંબાલાની પાસે ભેગા થતા. ઘણું કરીને તર્કમાં ઉત્તર પ્રાપ્ત થશે. પત્રો મળશે એમ નહીં, ઉત્તર પ્રાપ્ત થશે. કે તમને ફરાણભાઈ મોકલશે કે નહીં મોકલે. કૃપાદેવના પત્રો અંબાલાલ પહેલેથી ભેગા કરતા હતા. આ બધું ફેરે ગયેલું પડતું ભેગું ના થાય. કૃપાવતીનો હેતુ પણ એ જ હતો, સાચો માર લોકો પામે. પણ જાહેરમાં ભાષણ કરતા જૈન સાધુનો ઉમારો ઘણો હતો. એશાનો જ્ઞાની સાધુ તો થયો નથી. 4 છોકરાનો બાપ પૈસા કમાય છે, છોકરાના બાળક છે. અથવા તો પરમાત્મા એ રીતે એના ઉદય હતો. એટલે અને આમે ખરું કે જૈન સાધુ સિવાય ઉપદેશનો અધિકારી વિધાન નથી. કૃપાવતી તો જૈન સાધુ નહીં, એ તો ઊંચી દશા હતી. પણ લોકો તો બહારથી જુએ, એ નિંદા કરે. જ્ઞાની થઈ બેઠો છે. સાધુ તો થયો નથી, લોસ કર્યો નથી. પગમાં જોડા આપે તો ફરે છે ગાડીઓમાં. એટલે ઉપદેશ પત્રો કૃપાવતી એમને હાથમાં ભેગા કરાવતા. આપણે માત્ર લખ્યા હતા પત્રો, નહીં તો શું ભેગા કરે. સૌભાગ્યને લખ્યો હોત તો આમાંથી ફાડી નાખજો. આપણે માટે સૌભાગ્ય તો નિમિત્ત છે. અંબાલાલ નિમિત્ત છે. અંબાલાલને લખ્યા છે, સાથે આપણને લખ્યા છે. તમારે તથા તેમણે વારંવાર તે ગ્રંથ હાલ વાંચવા તથા વિચારવા યોગ્ય છે. કયો ગ્રંથ? આત્માનો શાસન. ઉપદેશ પત્રો વિશે ઘણું કરીને તર્કમાં ઉત્તર પ્રાપ્ત થશે. ઉપદેશ પત્રો હજુ મળશે એમ ના કહ્યું, તમને જવાબ આપીશું. કૃપાદેવને મનમાં લાગે અને ઉપદેશ પત્ર આપવા જેવા છે
તો પેશું પૂછે કે તમે અંબાલાલને કહેજો. અંબાલાલ પાછા કૃપાલને પૂછે કે પ્રાણભાઈ ઉપદેશ પત્રો માંગે છે તો તમે સારા અક્ષર લખીને મોકલજો. એમને સીધા મળે ને અંબાલાલ આપે નહીં. આજે તો આપણને ઓહો આખું પુસ્તક તૈયાર થઈ ગયું. તે દાડે એક પત્ર મેળવવો, તે અંબાલાલ લખે, કૃપાલને લખે, તો ત્યાં ટપાલમાં આવે. આ તો તૈયાર આપણું તો કેટલું ભાગ કૃપાલદેવ એટલે ભગવાનના વચનો આપણે તૈયાર મળે છે. પહેલા તો એક એક મળ્યો છે. આત્મા સાધી ગયા, આપણને ઢગલો મળે તો કઈ નથી. અંબાલાલના પત્રો, સૌભાગભાઈના પત્રો, પ્રભુજીના પત્રો, મનસુખભાઈના પત્રો, બધાના પત્રો આપણને મળ્યા છે. પણ આપણને રોવું ઊંધું થતું નથી. સુખતા આનંદ તો સંતચરી દિન રાત્ર રહે તદન્યામની પર શાંતિ આનંદ સુધામય જે રણમુ પદતે વરતે જયતે રણમુ પદતે વરતે જયતે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી